मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। રીનાબેન જયેશભાઈ જિંજાળાને સ્વિમેર હોસ્પિટલ ખાતે 6 માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી. તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નેસિસ ઓફ હિપના કારણે એક્યુટ ઇન્ફ્લેમેશન પોર્ફારિયા, સિકલ સેલ ટ્રેટ જેવી બીમારીઓ હતી. બંને થાપામાં સતત દુખાવો થતો હતો. તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી તથા સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય ન હતું. આવી હાલતમાં તેણીને પોતાની માતા બની શકે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનેક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી. તારીખ 11/1/2025ના રોજ તેણીને રજા આપવામાં આવી, પરંતુ તારીખ 19/1/2025ના રોજ તેણીને દુખાવાની તકલીફ થતાં ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવી. લોહીના ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ 13 લોહીની બોટલ ચડાવવામાં આવી. તારીખ 26/2/2025ના રોજ મહાશિવરાત્રિના દિવસે 8.5 માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને 1.90 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો હતો. રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ 2ના તબીબો ડૉક્ટર જીતેશ શાહ, ડૉક્ટર અનામિકા મંજુમદાર, ડૉક્ટર દીપાલી શ્રીવાસને, પ્રિયંકા પટેલ અને રેઝિડન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી. સાથે જ ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર પ્રભવ તિજોરીવાલા, પીડિયાટ્રિક્સ વિભાગના ડોક્ટર નિરાલી મહેતા તથા એન્થેસિયા વિભાગના ડોક્ટર ભાવના સોજિત્રા તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા તમામ દર્દીની સારવારમાં 24 કલાક ખડે પગે રહ્યા છે. દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલના કમિટીના ચેરમેન શ્રીમતી મનીષાબેન આહિર તેણીની પ્રસૂતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર જીતેન્દ્ર દર્શન, સિનિયર આરએમઓ શ્રી ડૉક્ટર જયેશ પટેલ તેમજ આરએમઓ ડૉક્ટર નીતા પટેલ ગાયનિક વિભાગના ડૉક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા. જય દ્વારકાધીશ. હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન. મને કહેતા ગર્વ થાય છે કે ખૂબ શ્રેષ્ઠ અને સુંદર કાર્ય મારી સ્વિમેર હોસ્પિટલમાં થયું છે. જી હા, રીનાબેન જિંજાળા કે જેઓ પોતે પ્રેગ્નેન્ટ હતા અને એમને ગંભીર બીમારીઓ હતી, સાથે સિકલ સેલ પણ હતું. આ પરિસ્થિતિમાં એ પોતે પ્રેગ્નેન્ટ પણ હતા. ત્યારે એ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા, બધી જ હોસ્પિટલોએ ના પાડી. અંતે એમણે મારો સંપર્ક કર્યો એટલે મેં એમને કહ્યું કે બેન, કંઈ પણ વિચાર્યા વગર તમે અમારી સ્વિમેર હોસ્પિટલમાં આવી જશો. આપ અને આપનું બાળક બંને સુરક્ષિત રહેશે. તેઓ સ્વિમેર હોસ્પિટલમાં આવ્યા અને 2.5 મહિના સુધી અહીં અમારી ડૉક્ટરની ટીમ, જેમાં ડૉક્ટર જીતેશભાઈ શાહ, ડૉક્ટર નીરવભાઈ, ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા, ડૉક્ટર નિરાલીજી, ડૉક્ટર ભાવનાજી અને અમારી સમગ્ર ટીમ, આરએમઓમાં અમારે ડૉક્ટર જયેશભાઈ, ડૉક્ટર નીતા મેડમ, આ સમગ્ર ટીમે અને હોસ્પિટલ સ્ટાફે આ માતાનું ખૂબ સારું કાઉન્સિલિંગ કર્યું, કાળજી લીધી, એમની સ્વાસ્થ્યને લગતી એમના ફૂડના પ્લાનિંગને લીધે ખૂબ કાળજી લીધી અને આખરે આ ડૉક્ટર ટીમની મહેનતથી મહાશિવરાત્રિના દિવસે આ માતાને ખૂબ સુંદર બાળકીનો, તંદુરસ્ત બાળકીનો જન્મ થયો. આજે માતા અને બાળકી બંને સ્વસ્થ છે અને ટીમે ખૂબ હસતે હસતે આ માતા અને દીકરીને આજે હોસ્પિટલમાંથી એમને ડિસ્ચાર્જ કર્યા છે. એટલે આ તકે હું મારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો પણ નથી કરી શકતી એ મારી ડૉક્ટર ટીમે, મારી સ્વિમેરના સ્ટાફે કરી બતાવ્યું છે. એક માતા અને એક બાળક ખૂબ સુંદર રીતે અહીંથી ડિસ્ચાર્જ થયું છે. એટલે ગંભીર બીમારી સામે આખે માતૃત્વની જીત થઈ છે. આ માટે મારી સમગ્ર સ્વિમેર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય દ્વારકાધીશ. મારું નામ જયેશભાઈ ભોજાભાઈ જિંજાળા. અમે ગોડાદરા લક્ષ્મી પાર્કમાં રહેવાનું. જે અને પ્રેગ્નન્સીના 3જા મંથથી એને થાપાનો દુખાવો, પ્રેગ્નન્સીના 3જા મંથથી થાપાનો દુખાવો રહેતો, જે પથારીમાં જ રહેતી, ઊભી ચાલી નહોતી શકતી. બધી હોસ્પિટલમાં ફેરા પણ સારું ન થયું. પણ જ્યાં મનીષાબેનનો કોન્ટેક્ટ કર્યો ત્યાં સ્વિમેરમાં લાવ્યા. સ્વિમેરમાં 2 થી 2.5 મહિના સુધી સારવાર કરી અને તે ડૉક્ટરને જીતેશભાઈ શાહ અને બધા ડૉક્ટરનો આભાર વ્યક્ત કરું. જ્યાં હતા શિવરાત્રિની દે સીઝર કરવા આવ્યું, બાળકીનો જન્મ થયો. ત્યાંથી માતા અને બાળકીનું બંને તંદુરસ્ત છે. તેથી હું બધા ડૉક્ટર અને મનીષાબેનને આભાર વ્યક્ત કરું છું. મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે. હું પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છું. આ બાળક માટે અમને ગાયનેકમાંથી શિવરાત્રિના દિવસે કોલ આવેલો. મધરને મલ્ટિપલ રિસ્ક ફેક્ટર્સ હતા. મધર નોન કેસ ઓફ અક્યુટ ઇન્ટરમિટન્ટ પોર્ફાયરિયા તેમજ સિકલ સેલ તેમજ મધરનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ હતું અને એની સાથે બીજી ઘણી તકલીફો હતી.
એટલા માટે આ લોકોએ જ્યારે સીઝર લીધું તો અમે એક બાળકીને રિસીવ કરી જેનું વજન 1.9 kg 1 કિલો 900 ગ્રામ હતું. એમ ભારતમાં 2.5 કિલોની ઉપર બાળક નોર્મલ કહેવાય, એટલે એ પ્રમાણે આ બાળકનું વજન ઓછું હતું. એટલે આ બાળકને અમે NICUમાં દેખરેખ હેઠળ દાખલ કર્યા. બચ્ચું આવ્યું ત્યારથી જ સારું હતું અને એમ પ્રોટોકોલ મુજબ એને ધાવણ ચાલુ કરાવવાનું હોય, પણ મધર અસ્વસ્થ હતી એટલે અમે ધાવણ મમ્મીનું લઈને બચ્ચાને નળીથી 2 દિવસ આપેલું, એટલે એને એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક કહેવાય. ત્યાર પછી ત્રીજે દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ થઈ ગયેલું હતું. બચ્ચું સારી રીતે માતાનું ધાવણ લે છે અને સંપૂર્ણપણે નોર્મલ છે. ક્લિનિકલી તપાસમાં બચ્ચું નોર્મલ હતું અને એના ઇન્વેસ્ટિગેશન્સ જે અમે કરાવ્યા તે બી બધા નોર્મલ હતા. એટલે બાળકને અમે સારી રીતે અમારા તરફથી ડિસ્ચાર્જ કરીએ છીએ. બાળકને કેવી રીતે રાખવું, કેવી રીતે ધાવણ આપવું, એ બધી સમજણ અમે મમ્મીને આપી છે અને આશા રાખીએ કે બાળક સરસ રીતે મોટું થાય. મારું નામ જીતેશ મફતલાલ શાહ છે. સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું. રીનાબેન જિંજાડાને 3 માસનો ગર્ભ હતો ત્યારથી પગના બંને થાપામાં લોહી પહોંચી ન શકવાને કારણે થાપાના ગોળા સુકાઈ ગયેલા હતા, જેને કારણે તેની સંપૂર્ણપણે પથારીવશ હતી. તેમજ તેણીને એક્યુટ ઇન્ટરમિટન્ટ પોર્ફાયરિયા તેમજ સિકલ સેલ ટ્રેટને લીધે લોહીની ઉણપ રહેતી હતી. તેણીને સ્મીમેર ખાતે તારીખ 3 જાન્યુઆરીના રોજથી 6 માસનો ગર્ભ હતો ત્યારથી દાખલ કરેલ હતી. પ્રેગ્નન્સી દરમિયાન તેની સંપૂર્ણ કાળજી સ્મીમેર હોસ્પિટલ ખાતે લેવામાં આવેલ હતી. સમયાંતરે જરૂર પ્રમાણે દર્દીના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂર પ્રમાણે સોનોગ્રાફી કરવામાં આવેલ. તારીખ 26/2/2025ના રોજ શિવરાત્રિના દિવસે ડિલિવરીની જરૂરિયાત જણાતા સિઝેરિયન દ્વારા આશરે 2 કિલોની બાળકીનો જન્મ થયેલ હતો. માતા તેમજ બાળકી આજરોજ બંને તંદુરસ્ત હાલતમાં છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.